નમસ્કાર, હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ। આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે ગુજરાતની અંદર એક એવી જગ્યા છે જ્યાં તમામ જાતિ, તમામ ધર્મ, તમામ સમાજ, તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ ગામડાઓના કોઈ પણ એવા જરૂરિયાતમંદ બાળકો માટે એક એવી જગ્યા છે જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું અને બધી જ સુવિધાઓથી સજ્જ એ બધું નિઃશુલ્ક છે। એક પણ રૂપિયો ફીસ નથી। અત્યારે તમે સારી રીતે જાણો છો કે ભણતર ખૂબ મોંઘું થઈ ગયું છે ને એમાં વળી જે ગરીબ લોકો છે એમના માટે એમના બાળકોને ભણાવવા એ ખૂબ જ ચિંતાનો વિષય છે, ખૂબ ટેન્શનનો વિષય છે અને એના માટે અથાગ મહેનત કરવી પડે છે। ઘણીવાર દેવું કરવું પડે છે, ઘણીવાર જમીન ગીરવો મૂકવી પડે છે, ઘણીવાર ઘરેણા ગીરવો મૂકવા પડતા છે। તો આપણી પાસે તો મા બાપ વગરના બાળકોની જગ્યા છે, પણ ઘણા બધા છેલ્લા 4-5 દિવસથી એવા બધા કોલ્સ આવી રહ્યા છે કે મહીપતસિંહ, મારી દીકરી છે, હું મતલબ રોજગારી માટે કામ બહાર જાઉં છું, 300-350 રૂપિયા મળે છે, મારા વાઈફ ઘરકામ કરે છે, 300 રૂપિયાની અંદર આખું ઘર ચલાવું છું, મારી દીકરી 10માની અંદર આ વખતે 75% 80% આવ્યા છે, મારે સાયન્સ કરાવવું છે, મારી પાસે પૈસા નથી, મૂકવાની ફીસ નથી, તો શું મતલબ મારી દીકરી તમારા સંકુલની અંદર એડમિશન ના મળી શકે? અમે ઘણું બધું વિચાર્યું, આપણે નક્કી કર્યું હતું કે મા બાપ વગરના બાળકો છે એમના लिए પણ ઘણા બધી દીકરીઓ એવી છે, ઘણા બધા દીકરાઓ એવા છે જે ભણવા માંગે છે, આગળ વધવા માંગે છે, પણ એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ અઘરી છે અને કદાચ એ દીકરીના સપના પૂરા કરવા જતા, એ દીકરાના સપના પૂરા કરવા જતા એમની એકાદ વીઘું જમીન છે એ પણ ગીરો મૂકી પડે છે, એમનું ઘર કદાચ ઉપર લોન લઈને પણ દીકરી ભણવા માટે એ વાલી તૈયાર થાય છે। તો આ વખતે આપણે એવું નહીં કરીએ, આ વખતે આપણે એવા બાળકોને પણ એડમિશન આપીશું જે નીડી છે, જે જરૂરિયાતવાળા છે। તો આ વિડીયોને ગુજરાતના કોઈ પણ ખૂણામાં પહોંચાડો અને સ્પેશિયલી જે ધોરણ 11 1 થી 8માં નહીં લઈએ મા બાપ વગરના, 1 થી 9માં પણ જે ધોરણ 11 થી ઉપરના છે, 11 છે, 11 આર્ટ્સ છે, 11 કોમર્સ છે, 11 સાયન્સ છે, BSc છે, BA છે, BCom છે, એવા જે જરૂરિયાતવાળા બાળકો છે, જે આગળ વધવા માંગે છે, જેમને ભણવું છે પણ આર્થિક પરિસ્થિતિ એમની ખરાબ છે, એવા તમામ બાળકોને એડમિશન અમે આપવાની ખાતરી આપીએ છીએ। કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી એવી બાળકો સંપર્ક કરે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, એવા તમામ જરૂરિયાતમંદ બાળકોને એડમિશન આથી અમે શરૂ કરી રહ્યા છીએ। તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, તમે તમારા બાળકને ભણાવી શકવા માટે સક્ષમ નથી અને ધોરણ 11 થી તમારું બાળક ભણવા માંગે છે તો આવકાર્ય છે। ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ, શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં રહેવાનું ફ્રી મળશે, જમવાનું ફ્રી મળશે, યુનિફોર્મ અમે ફ્રી આપીશું, બીજા ચપ્પલ, બીજા કપડાં બી અમે ફ્રી આપીશું, સાબુ ફ્રી આપીશું, શેમ્પી ફ્રી આપીશું, પ્રવાસ પણ અમે ફ્રી કરાવીશું, કદાચ તમારા બાળકને ઘરે અવર જવા માટે જરૂર પડશે તેનું ભાડું પણ અમે આપીશું। તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા બાળકને લઈને આવી જાઓ અમારા સંકુલ ઉપર, ત્યાં એનું એડમિશન કરીને એને જે ભણવું છે એ બધું ભણાવીશું। તો ધોરણ 11, ધોરણ 12, કોલેજ, LLB કરવી હોય, વોટેવર, તમારે 11 પછી તમારે જે બી ભણવું છે ધોરણ 11 થી લઈને એ તમામ જરૂરિયાતમંદ બાળકો માટે એડમિશન આજથી શરૂ કરીએ છીએ। તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમામ એ જરૂરિયાતમંદ કુટુંબને કહો કે ચિંતા ના કરશો, સંકુલ છે, આપણા બધાની સંકુલ છે, ત્યાં બધા ધર્મ, બધા સમાજના બાળકોનું ભવિષ્યનું ઘડતર કરવામાં આવશે અને તમારા બાળકને ભણતરની સાથે બીજી બધી પ્રવૃત્તિઓની અંદર અમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું। ચિંતા ના કરો, આ સંકુલ તમારી જ છે, તમારા જ પૈસાથી બની છે અને તમારા પૈસાથી ચાલે છે, અમે તો ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યા છે। સો એ ગુજરાતના તમામ બાળકો માટે ખુશીના સમાચાર છે। તમારા માતા પિતા છે પણ તમારી પરિસ્થિતિ ખરાબ છે, ભણતરની ફી નથી, તો ચિંતા કરવાનો વિષય નથી, અહીંયા આવી જાઓ, તમારું એડમિશન આજથી શરૂ થાય છે। આભાર।